વર્ષમાં 1000થી વધુ માનસિક રીતે અક્ષમ અને ડિપ્રેશનના કારણે ઘરનું સરનામું ભૂલી જતા રખડતા રઝળતા દર્દીઓને સાજા નરવા કરી તેમના ઘરે પરત મોકલવાનું ભગીરથ કાર્ય શ્રદ્ધા ફાઉન્ડેશન અવિરતપણે કરી રહી છે. અત્યાર સુધી 11,000થી વધુ દર્દીઓને શ્રદ્ધા ફાઉન્ડેશને તેમના ઘરે મોકલાવેલ છે. વર્ષ 2006થી શ્રદ્ધા ફાઉન્ડેશન કરજતથી સેવા કાર્યોમાં કાર્યરત છે. સંસ્થાના વ્યવહાર, સ્વચ્છતા, કાર્યપ્રણાલી અને દર્દીઓને થતી સાર સંભાળની સરાહના કરતા ગામ ભરૂડિયા હાલે મુલુંડના નિર્મલાબેન શાંતિલાલ ડાઘા અને નમ્રતા સોશિયલ ગ્રુપની બહેનોએ સંસ્થાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે શ્રદ્ધા ફાઉન્ડેશનને એક વોશિંગ મશીન, એક કુલર, જમણવાર તેમજ 50 બેડશીટ્સનું દાન આપેલ છે. નિર્મલાબેન અને નમ્રતા સોશિયલ ગ્રુપ સંસ્થાની મુલાકાત લેવા બદલ પોતાને ધન્ય માને છે. શ્રદ્ધા ફાઉન્ડેશન વતી તેમના અણમોલ અનુદાન બદલ વંદન. શ્રદ્ધા ફાઉન્ડેશનના કરતા હર્તા મણિલાલ ભુરાભાઈ ગાલા, હસમુખ લખમસિંહ શાહ, ડોક્ટર ભરત વાટવાણી અને સંસ્થાના દરેક કાર્યકર્તાઓના પરમાર્થના આ કાર્ય માટે નિર્મલાબેન અને નમ્રતા સોશિયલ ગ્રુપ તેમની ભૂરી અનુમોદના પાઠવે છે. સંસ્થાના દર્દીઓ પ્રત્યે કરુણાભાવ દર્શાવી સમાજને અહીંની મુલાકાત લઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી અર્પણ કરવાનું આહવાન કરે છે.